અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ભર ચોમાસે ટેન્કર રાજની સ્થિતિ સર્જાઈ છે। સારંગપુરમાં 90 વર્ષ જૂની 9 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની આ ટાંકીને ઉતારવામાં આવશે, કેમ કે તિરાડો પડી જતા ટાંકીમાંથી પાણીનું લીકેજ થઈ રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે જાતે જ ટાંકીની દશા જોઈને તેને ઉતારી લેવાનો નિર્ણય કર્યો। આ નિર્ણયને લઈને કોટ વિસ્તારમાં ફરી ટેન્કર રાજ શરૂ થયું છે। દુધેશ્વર વોટર વર્ક્સમાંથી પાણીનો પુરવઠો ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે। સારંગપુર પાણીની ટાંકીની પાછળ અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની દરખાસ્તને રાતોરાત મંજૂરી આપી દેવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર નાગરિકોનું તો નથી સાંભળતું, પણ હવે નાગરિકો દ્વારા ચૂંટીને મોકલવામાં આવેલા કાઉન્સિલરોની પણ ફરિયાદને ગંભીરતાથી નથી લેતું। ઘટના બની છે અમદાવાદના કોટ વિસ્તારમાં જમાલપુર ખાડિયા વોર્ડમાં આવતી સારંગપુર પાણીની ટાંકી 90 વર્ષ જૂની આ ટાંકી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેની કેટલી ઉપેક્ષા કરવામાં આવી। દ્રશ્ય આપણે બતાવીશું ટાંકીની અંદરના। જે આ ટાંકી છે ટાંકી જર્જરિત હાલતમાં અત્યારે થઈ ગયેલી છે। સ્થાનિક કોર્પોરેટર તરફથી 2 વખત પત્ર લખી અને અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી, પણ અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રએ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવાની નીતિ અપનાવતી હોય તે પ્રકારે આ ટાંકી છે તેનું ન તો સમારકામ કરવામાં આવ્યું કે ન તો તેમાં કોઈ પાણીનો પુરવઠો હતો તે બંધ કરવાની સ્થિતિ જોઈ।